હાથ તમારો સીધો જ છે. શ્રદ્ધા છે, હું MBBS કરું છું ભાવનગર જે સર્ટી હોસ્પિટલ છે ને ત્યાં. તો આપણે જો આ બ્લડ ડોનેશન કેમ્પ થાય છે તો એના ઘણા બધા ફાયદા છે, આપણા માટે ફાયદાકારક છે અને આપણું બ્લડ બીજાને ચડે. એવું નથી કે આપણું ખાલી લોહી હોય તો લોહી જ તે બીજાને ચડે, એવું હોય. લોહી હોય એની અંદર કેટલા બધા તત્વો હોય. આપણે કેમ ઓલું હોય શું કહેવાય કે મીઠું અને પાણી જે બે ભેગું કરીએ તો મીઠા ખારું પાણી બની જાય, પછી એને તમે તડકે મૂકો તો પાણી ઉડી જાય, મીઠું થોડુંક રહી જાય, એમ બે અલગ પડી જાય નહીં. તો એમ બ્લડ છે એ ખાલી આમ પાણી જેવું નથી કે એમાં એક જ પદાર્થ હોય, પણ એની અંદર છે ને જો પ્લાઝમા હોય, પ્લાઝમા છે એ પ્લાઝમા એ એવું પ્રવાહી છે કે જે થોડુંક પીળા કલર જેવું હોય, પણ એટલો બધો ઘાટો પીળો નહીં, બહુ આછું હોય. પછી એની અંદર બીજા બધા સેલ હોય. આપણે કેમ આપણું શરીર આખો સેલમાં બનેલું છે, એની અંદર સેલ હોય. જો આરબીસી હોય, આરબીસી એટલે રેડ બ્લડ સેલ એટલે રક્તકણો હોય. પછી ડબલ્યુબીસી એટલે વ્હાઇટ બ્લડ સેલ એટલે ત્રાકકણ. અને પ્લેટલેટ્સ એટલે ત્રાકકણ. અને ઓલા શ્વેતકણ. વ્હાઇટ એટલે શ્વેત એટલે આપણે શ્વેત રંગ કહીએ કે સફેદ રંગ કહેવાય. તો કે લાલ કણ હોય, પછી એટલે રેડ બ્લડ સેલ્સ હોય, રક્તકણ હોય, પછી શ્વેતકણ હોય, અને બીજું હજી એક ત્રાકકણ હોય. 3 કણ હોય અને એની અંદર એ બધાનો પાર્ટ હોય કે આખું બ્લડ હોય કે નહીં, એની અંદર છે ને 55% પ્લાઝમા હોય અને 45% છે ને એ આ બધા સેલ્સ હોય. અને એ બધા સેલ્સ હોય એ બધાનો પાછો જીવનકાળ અલગ અલગ. હવે આપણે અહીંયાથી બ્લડ કલેક્ટ કર્યું તો આ બ્લડ બેંક વાળા શું કરશે તો કે એને પેલા એના જે અમુક તાપમાને એને મતલબ ફ્રીઝરમાં એમાં રાખવાનું હોય તો ત્યાં રાખશે. પછી એમાં બધા છે ને સેલ અલગ કરશે. કોઈકને જો આરબીસીની જરૂર હોય તો કોઈકને આરબીસી સેલ હશે, આખું બ્લડની જરૂર હોય તો બ્લડ સેલ હશે. પછી એવું હોય કે ઘણા બધા બાળકો હોય અને થેલેસેમિયા ને એવા બધા રોગ હોય તો એ બધા છે ને એને એની અંદર બોડીની અંદર બ્લડ બનતું ન હોય અને બને તો એ ખરાબ હોય. તો એને છે ને અમુક ઓલો ટાઈમ પીરિયડ હોય કે મહિને કે 15 દિવસે એમ લોકોને બ્લડ ચડાવવું પડે. તો એ બ્લડ ચડાવવા માટે આપણું જે કલેક્ટ કરેલું બ્લડ હોય ને એ લોકોને ચડાવવાનું, તો એ લોકો વધારે જીવી શકે ને એવા માટે. અને આપણે બ્લડ ડોનેટ કરીએ તો આપણી અંદર છે આપણે જેટલું બ્લડ ડોનેટ કર્યું ને એ 24 કલાક 48 કલાકમાં એટલે 1-2 દિવસમાં એ બધું બની જાય. એટલે એવું નહીં રાખવાનું કે આપણે બ્લડ ડોનેટ કરી નાખ્યું તો આપણું તો ઓછું થઈ ગયું, એવું ન હોય. ત્રણેય કણો અને રુધિરરસ પ્લાઝમા 4 વસ્તુથી બ્લડ બનેલું છે. તો એના ચારેયના એક કાર્યો ખાલી 120 દિવસ. પછી પ્લેટલેટ હોય જે ત્રાકકણ એનો 7 થી 10 દિવસ હોય એટલો. તમે બ્લડ લઈ જાઓ તો એને કેટલા ટાઈમ સુધી સ્ટોર કરવાનું પછી એને ચડાવી દેવાનું? 40 દિવસ સુધી કરી શકાય. અને પ્રોસેસ કરી આપો. હા, પ્રોસેસ જે છે એ આપણા રક્ષક કોષો છે. એટલે શરીરનો બહારથી કે અંદરથી જે કાંઈ હુમલો થાય બીજા રોગો દ્વારા કે જીવાણુ, તો એની સામે લડવાનું કામ છે એ WBC વ્હાઇટ બ્લડ સેલ કરે. જો એનું આપણે ઉદાહરણ લઈએ તો આપણે કંઈક ઘસાણા હોય કે આપણને કંઈક લોહી નીકળ્યું હોય ખબર, પછી જ્યાં લોહી નીકળે કે નહીં તો પછી જ્યાં આપણા છે ને બ્લડ તો હોય જ તે, તો ત્યાં જે શ્વેતકણ હોય જે આપણા WBC એ છે ને બીજા બહારના જે કણો ને એ બધું હોય કે નહીં એની હારે લડે, પછી એની સામે વિજય મેળવે અને પછી ત્યાં છે ને હારવાર બીજા ત્રાકકણ હોય કે નહીં એ ત્યાં ગોઠવાઈ જાય. એટલે છે ને આપણે વાગ્યું હોય ત્યાં લોહી નીકળે તો પછી છે ને એક દિવસમાં કે થોડાક સમયમાં પછી ત્યાં ઓલું ગાંઠો બની જાય ખબર, એ ત્રાકકણ હોય એ બધા. અને એ બધું આપણી બોડીને પીળો દાણો નથી થઈ જતો કે તો કંઈક ડિઝીઝ ને એવું એટલે જ જો આપણે આ બોટલ હોય કે નહીં બધા અલગ પાડવામાં આવે, ભાગ પાડી. પછી જેને જે જરૂર હોય ને એ